સરકારશ્રીને તેમજ માનનીય હાઈકોર્ટશ્રીના ધ્યાનમાં હતું કે અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમ રાખીને અને વિવિધ પ્રોસેસનમાં આનો ઉપયોગ કરતા હોય છે, જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે. ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને સરકારશ્રીએ આને કારણે નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં આનું જે સપ્લાય કરે છે વેચે છે એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ, એક એવું સરકારનું નોટિફિકેશન છે. વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 5 જેટલી શોપ છે એમાં ચેકિંગ કરવામાં, એમાં જેબી સાઉન્ડ, મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ, રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિલાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હાથમાં છે એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી. જેમાંથી આ 5માંથી 3 જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતા અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા, પ્રેશર બીડ મળ્યા આવેલા હતા. અમે આ વિવિધ દુકાનોમાંથી 14 જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.